મિત્રો એમ કહેવાય છે કે માતાજીને તમે પૂરા ભાવથી ને પૂરી શ્રદ્ધાથી સાદ કરો તો માં તમારા અંતરનો નાદ સાંભળીને આવે છે. આવી જ એક હકીકતની ઘટના બની છે અમદાવાદની પાસે આવેલા બારેજા ગામની અંદર. સોલંકી પરિવારનું એક એવું ખોરડું કે જેના ઉપર દુઃખોના કાળા વાદળો આવી ચડે છે. એ દુઃખ કેવા કે ના તો એ સહી શકે કે ના કોઈને કહી શકે. આ પરિવારનો જ એક દીકરો એકવાર માતાજીને બે હાથ ઊંચા કરીને કરગરે છે, પ્રાર્થના કરે છે કે માં હવે આ દુખડામાંથી ઉગારી. ત્યારે માતાજીના કોઠે ધૂણવા આવે છે અને એના આંસુડા લૂછીને કહે છે કે દીકરા હવે તારા દુઃખોનો અંત જરૂર થઈ જશે. વાત કહેતા વાર લાગે, ટૂંકામાં કહું, આ પરિવારમાં એકવાર ભુવા સ્થાપવાનો સમય આવે છે. આ પરિવારના કુળદેવી બહુચર માતા તો હતા જ, પણ જે ભાઈના કોઠે જે માતાજી ધૂણવા આવ્યા હતા એ ભાઈના કોઠે ફરીવાર એ જ માતાજી ધૂણવા આવે છે અને બધા પૂછે છે કે માં કોણ છો? ત્યારે જીવતી જાગતી જોગમાયા જેવી માં જવાબ આપે છે કે આમના વડવાઓની પૂજેલી ઉગતા પોરની મેલડી છું. મિત્રો, જે માણસ રંક હતો એને રાજા બનાવી દીધો. ગુજરાતની સૌથી મોટી ગાદી જે જગ્યાએ અત્યારે થાય છે એ બારેજા ગામને માં બહુચર મેલડી માતાએ બારેજા ધામ બનાવી દીધું. અત્યારે લાખોની સંખ્યામાં ત્યાં ભાવિકો આવે છે. માનવ મહેરામણનો મેળો જામે છે દર રવિવારે બારેજા ધામની અંદર. રામ નામનો નારો ચારે ઓર એવો ગુંજે છે અને સાથે સાથે માતાજીના પ્રવચનો, માતાજીના પરચાઓ સાંભળવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને લાખો લોકો આ માતાજીના ધામની અંદર પ્રસાદીનો આનંદ લે છે. ક્યારેક જાજો મિત્રો બારેજા ધામની અંદર માં બહુચર મેલડી માતાના આશીર્વાદ લેવા માટે. વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જય શ્રી રામ લખી, જય શ્રી બહુચર મેલડીમાં લખી આ વિડીયો શેર કરજો અને આવા જ સાહિત્યના રસપ્રદ વિડીયો જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.